જીવનમાં દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના શોખ હોય છે. જેમ કે કોઈને સાહિત્યનો શોખ હોય છે, કોઈને સંગીતનો શોખ હોય છે, કોઈને ચિત્રકલાનો શોખ હોય છે, તો અથવા કોઈને રમતગમતનો શોખ હોય છે. આજે જોવાનું જોગ આજે મારે આજે માન્ય શ્રી જીવરામભાઈ ઠક્કર કે જેમને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ કર્યું છે, આજે એમને રૂબરૂ મુલાકાત કરવા માટેનો આજે મને એક શુભ અવસર મળ્યો છે. જોકે આજે એમનું સાહિત્ય જોયા પછી સાહિત્યોની અંદર આવતી અમૃતધારા કોલમ કનુભાઈ આચાર્ય લેખિત હજારો પાના વાંચ્યા અને સેંકડો નોટો લખી તેવું વિલક્ષણ વ્યક્તિત્વ એટલે જીવરામભાઈ ઠક્કર એમનો એક લેખ પણ આજે જોવા મળ્યો. સાથે સાથે અહીંયા સાહિત્યની અંદર શબ્દ મારે છે, શબ્દ તારે છે અને શબ્દ દુબાડે છે, શબ્દ હસાવે છે અને શબ્દ રડાવે છે, શબ્દ ફસાવે છે, શબ્દ માથું અપાવે છે જેવા શ્લોગનો પણ જોવા મળ્યા. સાથે સાથે અહીંયા પણ એક સરસ મજાનો એક સમગ્ર વિશ્વમાં અને ઘર આંગણે ચાલી રહેલ ખૂન ખરાબા અત્યાચારને રોકવા શેરીએ ગલી અને ગામે ગામ શાંતિ પ્રાર્થના સિવાય કોઈ રસ્તો નથી. જેવી શરૂઆત તમારા એકલાથી થાય તે થારું સારું તેવા શ્લોકોનો પણ જોવા મળ્યા. મારી સાથે અહીંયા કાકા અહીંયા મારી સાથે છે, એમની સાથે હું થોડી એક વિસ્તૃત વાત કરીશ કે એમની શરૂઆત કેટલા સમયથી કરેલી છે. કાકાજી, આપને જે લખવાની જે શરૂઆત કરી છે કેટલા સમયથી કરેલી છે? વિક્રમ સંવત 2052. 2052થી તમને આપને શરૂઆત જે લખવાની શરૂઆત કરી છે. 2077 સુધી લખ્યું. બરાબર. આપણે લગભગ મારા ખ્યાલથી સાહિત્યમાં ઘણું એવું લખેલું છે, સુવિચારો એવા ઘણા બધા તમે લખેલા છે આજે જે જોવામાં મળે છે. લગભગ તમારા જે રાઇટિંગ જે લખેલા જે અક્ષરો છે એ સ્કેચ પેન અને બોલ પેનના માધ્યમથી ઘણું બધું આપે લખેલું છે. આ જે લખેલું છે જે સાહિત્ય છે આપે લખ્યા પછી આપે આ જે સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કર્યો છે? એ સુવાક્યો બધા લગાયા દરેક ગામે. ધાનેરા લગાયા 2 વખત, બાબર લગાયા 3 વખત, પાટણ લગાયા, રાધનપુર લગાયા, પછી ડીસા લગાયા, ધીમા લગાયા. દરેક ગામે સુવાક્યો હા, આપણે જાતે જ એમની દુકાનો પર આપણે જાતે જ લગાવેલા છે. ખૂબ સરસ મજાની વાત કરી જીવરામભાઈ કાકાએ વાત કરી કે એમને જે સુવિચારો જે લખ્યા છે, લખ્યા પછી પણ એમને જ્યાં થરાદ છે, ભાભર છે, ડીસા છે એવી દુકાનો ઉપર જાતે જઈને પોતે લગાવ્યા પછી એવા એક સમાજને એવા એક સારો એવો સંદેશો એમને પાઠવેલો છે. લગાવવા જતા એટલે એમ પૂછતા લોકો કે ક્યાંથી કેના જલારામના છે? હા. કોઈ કે ગાયત્રીના છે? કે હા. કોઈ કે શેના છે? કોઈ કે શેના છે? હા. બરાબર બરાબર. હા હા હા. જ્યારે તમે સુવિચાર લગાવવા જતા હતા ત્યારે લોકો તમને પૂછતા હતા કે આ સુવિચારો કયા ઉદ્દેશના છે, શાના છે? જલારામ બાપાના છે, ગાયત્રી પરિષદના છે કે એવા તમને? બરાબર બરાબર. બહુ સરસ મજાની વાત કરી એમને. જ્યારે પોતે જાતે સુવિચારો લગાવે છે અને લોકોને પણ એમને લગાવ્યા પછી એમને વાંચન પણ કરાવ્યું છે. એમના સુવિચારો જોઈ લોકોએ ખૂબ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે. જોકે વિશિષ્ટ આજે ઘણું બધું આજે એમનું સાહિત્ય જોવા મળ્યું છે. જોયા પછી પણ મને ઘણો બધો આનંદ થયો છે. જોયા પછી આજે હું એમને પણ શુભેચ્છાઓ પાઠવું છે કે આપના આ સુવિચારો અને સાહિત્યના માધ્યમથી સમાજને ખૂબ સારો એવો સંદેશો જશે એવી પણ આપને એક હું શુભકામનાઓ પાઠવું છું. જોયા પછી મને વિશેષ આનંદ થયો છે. આપની સાથે વાતચીત કરવા માટેનો આપનો ખૂબ ખૂબ આભાર. જય જલારામ, જય શ્રી રામ, જય ગાયત્રી માતા.